मेरा पीने का कोई इरादा न था, वो नजर से पिलाए तो मैं क्या करूं। मेरा पीने का कोई इरादा न था, वो नजर से पिलाए तो मैं क्या करूं। भूल जाने की कोशिश बहुत की मगर उनकी याद सताए तो मैं क्या करूं। દારૂની વાત નથી હો. હા હા, એક જગ્યાએ ડાયરામાં મેં આ ગઝલની 4 લીટી કીધી. તેમાં એક દારૂડિયો બેઠો તો બોટલ લઈને ઊભો થઈ ગયો, નાચવા માંડ્યો. મને કે વાહ કલાકાર, તમે અમારા કામની કદર કરી. મેં કીધું એલા કામની કદર નથી કરી, દારૂ પીવા માટે હું પ્રોત્સાહન નથી આપતો. આ ગઝલ છે અને એની અંદર પીવાની બિલકુલ વાત નથી. હા, તને ગુસ્સો ચડી ગયો, બોટલનો ઘા કર્યો. મને કે આજથી બંધ. મેં કીધું બંધ? મને કે હા બંધ. મેં કીધું જો એક માણસ સુધરતો હોય મારા થકી તો સારું કહેવાય. મેં કીધું તારો ફોન નંબર આપ, 15 દિવસ પછી હું તને ફોન કરીશ. મને કે લઈ લ્યો, લખી લ્યો. એને ફોન નંબર દીધો. 15 દિવસ પછી મેં ચેક કરવા માટે ફોન કર્યો. મેં કીધું ભાઈ તમે દારૂ મૂકી દીધો તો? મને કે હા, દારૂ હાવ બંધ. તો મેં કીધું હવે તમે શું કરો? મને કે વેચવાનો ચાલુ કર્યો. મેં કીધું પીતો તો ને એ પીવાનું ચાલુ કરી દે. આ વેચવામાં તું 500 જણની પથારી ફેરવીશ. હા, એમાં તો રિહાઈ ગયો. હા, એક જણો બિયર પીતો હતો એટલે એની પત્નીએ કીધું કે બિયર મૂકી દો, સ્વાસ્થ્ય માટે ખરાબ છે, આ દારૂ કહેવાય. તે ઓલો કે પણ ડોક્ટરે કીધું છે. ડોક્ટરે કે બિયર પીવાનું કીધું? હા હા. કે કેવી રીતના? કે આ કે મને પથરી છે બતાવવા ગયો તો એટલે ડોક્ટરે કીધું કે પથરી છે એટલે તમારે બિયર પીવાનું. એની પત્ની કે એમ? કે હા, કે તમે બિયર બંધ નહીં કરો? કે નહીં કરું. એની પત્ની તો બિસ્તરા પોટલા ભરવા માંડી હો. હા, અને બહાર નીકળી ગઈ. તે ઓલો કે ક્યાં વહી જાય છે? કે તમે બિયર નહીં મૂકો તો હું પિયર વહી જઈશ. ખરેખર એની પત્ની પિયર જતી રહી. અને આને તો પછી જોતું તું અને મળી ગયું હો. ભાઈ પછી તો 3 ટાઈમ 24 કલાક પીવા માંડ્યો. અને પીતા પીતા ખરેખર એટલી બધી તબિયત કથળી કે 24 કલાક હૂતો જ રહે. એટલે એના પડોશીએ એની પત્નીને ફોન કર્યો કે ભાભી તમે જટ આવતા રહ્યો, અહીંયા તમારા પતિની તબિયત કથળી રહી છે. એટલે ઓલી પત્ની હતી ને એ પતિવ્રતા હતી હો. એને દયા આવી ગઈ. એને એમ કે ગમે એવો તો મારો પતિ છે. દોડતી પાછી આવી અને આવીને જોવે તો ઓલો બેભાન થઈ ગયેલો. એટલું બધું બિયર પીતો હતો, એટલું બધું કે હાવ આમ બેભાન પડ્યો હતો. ઓલી સીધી જ એને 108 બોલાવીને ડોક્ટર આગળ લઈ ગઈ. ડોક્ટરને જઈને કે આને ચેક કરો, કે આ તમે બિયર પીવાનું કીધું હતું અને પથરી છે, કાઢી જ નાખો. ડોક્ટરે ચેક કર્યું. ચેક કરીને કે કાઢવી પડશે. એની પત્ની કે શું પથરી? ડોક્ટર કે નહીં, કિડની. અને તોય પત્ની છે એ પતિવ્રતા હતી હો. એને દયા આવી. ખરેખર કીધું કે ડોક્ટર એની કિડની કાઢી દો અને મારી લઈ અને એને લગાવી દો. અને ખરેખર પત્નીની કિડની લઈ અને એના પતિને લગાવી અને 25 વર્ષ વધારે જીવી ગયો. આને આર્ય નારી કહેવાય. જોકે પીવા માટે હું પ્રોત્સાહન નથી આપતો. આ પીવા વાળા પાછા તાળીઓ પાડે છે અમુક. એક દારૂડિયાને તાવ આવતો હતો. તેની પત્ની ડોક્ટર આગળ લઈ ગઈ. આ લથડિયા ખાતો ખાતો ગયો, ટેબલ ઉપર ડોક્ટરે બેહાર્યો. ડોક્ટરે કીધું કે પીવો છો? તેની પત્નીએ કીધું કે ડોક્ટર આ બેરો મું હશે, કે તમે થોડુંક ઉતાવળું બોલો. ડોક્ટરે ફરીથી કીધું કે પીવો છો? તે ઓલો કે મગાવો તો પી લઈએ થોડું. કેમ જાણે એના હાડું ભાઈ હોય અને પાર્ટી કરવા ડોક્ટરે બોલાવ્યો ને એમ પાછું વિવેક કરવા માંડ્યું. હા, ડોક્ટર કે પીવાની વાત નથી કરતો, તમે દારૂ પીવો છો, આ એ બંધ કરવાનું. કે ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, બધું ચેક કર્યું અને એની પત્નીને કે ખલાસ. એની પત્ની કે શું? કે આમાં હવે કાંઈ રહ્યું નથી. કે
આખું શરીર ખાલી થઈ ગયું કે એની પત્ની કે શરીરની ક્યાં વાત કરો છો કે આ પીવામાં ને પીવામાં આખું ઘર ખાલી થઈ ગયું. એમાં ઓલો દારૂડિયો સાંભળી ગયો કે ઘર ખાલી થઈ ગયું એ સાચી વાત, પણ પીવામાં નથી થયું, આ તારી હારે લગ્ન કર્યા ને તેદુથી થયું. એક દારૂડિયાએ રાતે 1 વાગ્યે મોલમાંથી ફોન કર્યો શેઠને કે હેલો શેઠ, આ તમારો મોલ કેટલા વાગે ખુલે? તે ઓલો શેઠ કે ભાઈ રાતના 1 વાગ્યા છે, અત્યારે કોણ છો? શેઠને થોડીક વાતચીત ઉપર ખબર પડી જાય કે આ કોક પી ગયેલો છે અને ક્યાંક ખોટા નંબર ડાયલ કરતો હશે. ફોન મૂકી દીધો. આને ફરીથી લગાવ્યો કે હેલો શેઠ, તમારો મોલ કેટલા વાગે ખુલે? શેઠનું મગજ ગયું કે ક્યાંથી બોલી છી? ઓલો કે તમારા મોલમાંથી. રાતે 1 વાગે કે હા, કે હલવાણો છું. આ કે સિંગ લેવા માટે આવ્યો હતો પણ ભેગી બાટલી હતી તે મોલમાં બાઇટિંગ કરી લીધું. પણ મિત્રો પીવા માટે પ્રોત્સાહન નથી આપતો, ફક્ત હસવા માટે જોક છે. ગાભો ને તભો 2 જણા દારૂડિયા ને 2 પાકા મિત્ર, 2 જણા ભેગા બેહીને પીવે. એમાં બાજુના ગામમાં મેળો હતો એટલે ગાભો કે તભા, તભો કે બોલ ગાભા કે આપણે દુકાન કરશું કે પણ આપણે શેની દુકાન કરીએ? એ કે આપણે જે પીતા હોય એની હોય કે. તો કે દારૂ? કે હા, પણ કે મેળામાં કે જાહેરમાં તો દુકાન કરાય નહીં. તો કે એમ કર, આપણે મેળો એક બાજુ હોય ને, આપણે ક્યાંક ઝાડી ઝાંખરા હોય ને એમાં માટલા લઈને દારૂ વેચવાનું. 2 જણાએ નક્કી કર્યું, ભેળામાં દારૂના માટલા ભરીને ગયા હો. અને એક જણો રોડની આ બાજુ ને એક જણો રોડની આ બાજુ. 2 જણા દારૂનો વેપાર કરવા માટલા ભરી ભરીને ઉભા રહ્યા. કલાક થયો, 1.5 કલાક થયો, કોઈ ગ્રાહક આવે નહીં. એટલે ગાભાએ તભાને કીધું કે તભા, ગ્રાહક આવ્યું કે ના? કે બોણી થઈ કે ના? તો 50 રૂપિયા ખિસ્સામાંથી કાઢ્યા કે લે 50 રૂપિયા બોણી કરાવું. તભાને 50 રૂપિયા દીધા અને 1 લોટો દારૂ પી ગયો. અને પછી એની દુકાને જઈને પાછો ઉભો રહ્યો. તભો ગરગડો થઈ ગયો કે મારો મિત્ર કેટલો કે મારો ચિંતા કરવા વાળો છે, કે આ મારે કોઈ બોણી થઈ નહીં એટલે 50 રૂપિયાનો દારૂ પીને બોણી કરાવી. મારે કે મારી ફરજ છે કે બોણી કરાવી. વિવેક પાછા બહુ સારા કરે હો દારૂડિયા. તભો પાછો ગયો ગાભાની દુકાને કે તારે કોઈ બોણી થઈ કે ના? તો કે લે 50 રૂપિયા. એના ને એના 50 રૂપિયા પાછા દીધા. 1 લોટો ભરીને પાછો તભોય પી ગયો. પાછો એના દુકાને જઈને ઉભો રહ્યો. વળી 2 કલાક થયા, કોઈ ગ્રાહક આવે નહીં. ઝાડી ઝાંખરામાં કોણ આવે બધા મેળામાં ફરવા માટે આવ્યા હોય? હા, વળી 1.5 કલાક 2 કલાક થયા એટલે પાછો ગાભો તભાની આ ગયો. ઈના 50 રૂપિયા પાછા દઈને લોટો પી ગયો. પાછો તભો ગાભાની આ ગયો. ઈના 50 પાછા દઈને 1 લોટો પી ગયો. આમ નામ આખા દિવસમાં 2 જણા જાતે ને જાતે માટલું ભરીને દારૂ પી ગયા. હા, એટલા ફૂલ થઈ ગયેલા 2 જણા સાયકલ લઈને નીકળ્યા. અને સાયકલ લઈને નીકળે એટલે રસ્તો હાંકડો પડ્યો. દારૂ પી ગયો હોય ને, 80 ફૂટનો રિંગ રોડ હોય ને, તોય આમને હાંકડા પડે. કારણ કે સીધી જાય નહીં સાયકલ, સરપાકારે જાય. એમાંય નીકળ્યા ને પોલીસ વાળાએ દંડો પછાડ્યો. જોઈ ગયા કે આ રાતના ક્યાં નીકળ્યા 2 જણા? તભો કે ભાષણ સાંભળવા. પોલીસ કે અત્યારે આ રાતના 1 વાગે કોણ ભાષણ કરે? તભો ને ગાભો 2 હાથે બોલ્યા કે અમારી પત્ની. 2 જણને ખબર હતી ઘરે જાશું એટલે ભાષણ તો આવશે જ. પણ મિત્રો, ખરેખર દારૂ જીવનમાંથી છૂટી શકે તો છોડવો જોઈએ. કોઈ કલાકાર, કથાકાર કે કોઈ પણ વ્યક્તિ કોઈને દારૂ છોડાવી શકે નહીં, પણ માણસનું મન મજબૂત હોય તો દારૂ છૂટી જાય. કારણ गिलासों में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगानी बोतल के दीवाने, तू काटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का प्याला कड़वा मौत का प्याला है, मिला है जहर शरबत में, छिपी है आग इन पानी में, छिपी है आग इन पानी में. હમણાં એક ડાઈ ભોરી વહુએ એની હાહુને કીધું કે બા, આ તમારો દીકરો છે ને એકલો એકલો દાંત કાઢે છે રાતે.
મને એમ લાગે છે કે ઈ ગાંડો થઈ ગયો હશે. એની હાહુ વળી કે બેટા કે તને લાગે છે એવું નહીં, કે આ તારી હારે હગાઈ કરીને તેદુનીથી એકલો એકલો દાંત કાઢે છે. આ બેયનો સંવાદ એના સસરા સાંભળી ગયા. એ કે બેય મૂંગી મરો, એ એકલો એકલો દાંત નથી કાઢતો, એને કાનમાં ઇયરફોન લગાવ્યો છે ને હસમુખ પટેલના જોક સાંભળે છે. એટલે આંધળે બેરું કૂટાય. પણ મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ ટેન્શન લેવું નહીં. કોઈ પણ કદાચ ઉપાધિ આવે, દુઃખ આવે, તો એ દુઃખને વહેંચવા માટે તમારો મિત્ર હોય, તમારી પત્ની હોય, તમારા પડોશી હોય, એને કહી દેવું તો તમારા દુઃખ હળવા થશે. અને માણસ આજે મશીન જેવો બની ગયો છે. એટલે દોડધામવાળી જિંદગીની અંદર કાયમ માટે આનંદમાં રહેવું જોઈએ, મોજમાં રહેવું જોઈએ, મોજમાં રહેવું જોઈએ. જય હિન્દ, વંદે હાસ્યમ.